પ્રથમ પેલા કોને સમરીએ કોના લીએ નિજ નામ માત પિતા ગુરુ આપના લીએ અલગ પુરુષના નામ માતમ સારસ આત્મ ગીતા ના જામ સર્વે સંતોષ દી ગયા નામ નામ બોલે ઠામ બોલે શામ બોલે તેજ નામ અરે પિંડ ભરમાન માત પાસી જો હાલ મળે સંતોએ બધા હરિભક્તોએ બહુ સારી વાત કરી સત્સંગની ધારા બહુ સારી ચાલે છે સુરેન્દ્રનગર કહો કે દુધરેજ કહો એના મધ્યની અંદર જે આ લાલદાસ બાપુની હનુમાન દાદાની જગ્યાની અંદર આ ધરા પર પવિત્ર ધરા પર દિવસે ભજન અને ભોજન સાંજના સંતોને ભજન અને ભોજન યજ્ઞનું આયોજન અને આ જ્ઞાન યજ્ઞનું આયોજન ધન્યવાદ છે જે આમાં સેવા કરી એમને લાલ બાપુને બધાને ધન્યવાદ છે કે આવું ભગીરથ કાર્ય કર્યું છે હનુમાનજી મહારાજની વાત કરી તો આના જેવો કોઈને વૈરાગ આવ્યો નતો આના જેવી કોઈ ભગવાનની ભક્તિ કરી નથી હમણે દેવારામ મહારાજે વાત કરી જ્યારે એમને કે વખાણ કરે ને તારે પછી એવું યાદ આવતું હતું અને એમને ડબલ બળ થઈ જતા સીતા માતાની શોધ કરવા માટે હનુમાનજીને મોકલવામાં આવ્યા છે બીજા કે એને નહીં જઈએ લખિયાત કાગળ મોકલે લખિયાત કાગળ મોકલે હનુમાન વેલા આવજો પવન રોકી રે હનુમાન
લખ્યા તે કાગળ મોકલ્યા મનહરની પવિત્રી છે. એમ એક સંત એમ કહે છે કે આની અંદર ઉતરવાનું છે. આ નગર બાજી આવી છે આપણા હાથની અંદર. આ જાતા અને બહાર ની વાત રયમલ ની વાત છે. આ રમત દેહી તો નહીં આવે હાથ, બાજ દેહી તો નહીં આવે હાથ, લાગી લડાયો કાયા શાદી આવશે ઘોડા તડવડ જાય રે રજ્યું ઉઠે રે કાયા પેલાના રજવાડા નાના નાના હતા તારા મોટા રજવાડા મોટું પાળ લઈને આવતા હતા અને એમને ઘોડાના બધા વાહન હતા. ઉત્તર દિશાથી દળ આવશે, ઘોડા દડવડ જાય અને રજ્યું ઉડે કાયા. શહેરની અંદર સંતોની બે ધારી વાત છે. મનરૂપી આપણા ઘોડા રાતને દિવસ સકલ ફરિયાદ કરે છે. માયા રૂપે રજની ઉડી જ રહેશે. જેમ લોની શેપટ ઉડે એમ આ માયા રૂપે રજની ઉડી રહી છે. એટલે એને પછી હથિયાર કેવા છે? અખતર વેણી કેરા અખતર વેણી કેરા तखत कहता लीलाड़ चित्रकूट का घाट पर भाई संतन की भीड़ तुलसीदास चंदन गजे के ज्યાં તિલક કરણિયા રઘુવીર નો વાસ છે. અરે એટલે આ તખત અને તરવેણી જે આપણે બોલી ગયા છે, તખત તરવેણી કેરા તિરલા મણતો 32 ની કમાન 32 દાંત ની કમાન છે. હમણે અમારે ગડિક પ્યાલા લુખડરામ મહારાજ આવી લડીઓ લડતા હતા પણ મુખની અંદરથી એમી જરતા હતા. લડવાની સંતો લડે અને મુખડે એમી જરે. જો વ્યારજર થાય તો આ સત્સંગ નો કહેવાય. મુખની અંદરથી એમી જરવા પડે. નકરવાડી રે બેળી રે ઓલા પાંચ રે તો પાડના રે મેર ધો બોલો હે કરોડ માર્યો તો આવે હાય
વાડી ભરી મૂકશે. કૃષ્ણ ભગવાન તેમાં કહેશે કે તમે તમારા મિત્ર બનો, તમે તમારા શત્રુ ન બનશો. આ જીવાત્માનો ઉદ્ધાર કરવા માટે બ્રહ્મનિષ્ઠ સોતરીય સદગુરુના ચરણે જઈ અને મીરાબાઈ ભગવાન કહેશે કે તમે તમારા આત્માને ઓળખી લો. મનની અંદર જે ભ્રમણાયું પડી છે આને ફાંકી નાખો તો તમારા ભવના ફેરા મળશે. મોટામાં મોટું દુઃખ 84 નું છે. આ 84 ટાળવા હાટુ ઘટો ઘટ બધા સંતો પોકારી રહ્યા છે. રોટલા ખાતા ખાતા રાડા ખાવા, નરક ખાવા, ભૂંડ અવનીમાં, કૂતરા બિલાડામાં જો તમારા આત્માનો વાસ ન કરવો હોય તો તમે તમને ઓળખી લીધો. એટલે તમે જો તમને ઓળખી લી છો તો તમે તમારા મિત્ર બની ગયા છો. ભક્તનો બીજ બનાવી દો, ભક્ત બીજ પલટાઈને જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે પણ આખા તમે સંતના સંત થશો. એટલે આ 84 ટાળવા હાટો બધા સંતો પોકારી પોકારીને કહે છે. 84 તો જો આ પોતાનો દેહ છે એ 84 છે. પોતપોતાના હાથે પોતપોતાના દોડો લઈને માપી જોજો 84 આંગળનો છે, પણ આ દેહ સતા વિદેહી બનવાની વાતો છે. સદગુરુ હાડ માસ ને સામી એ આપણે નથી, આપણું સ્વરૂપ કોક બીજું છે. આની અંદર સંતો જગાડે છે. આચું વિકાનું સપનું છે ને જાગતી આંખો હોય ને એ બધું સપનું જ છે, પણ સંતો તો પોતાના સ્વરૂપની અંદર જગાડે છે. તેમાં સંતો પોકારી પોકારીને કહેશે ધીમે તમારા અને બધા સઠ રૂપો છે, અવિધાયું છે, કામ છે, ક્રોધ છે, મદ છે, મોહ છે, ઈર્ષા છે, દગા છે, પ્રપંચ છે. આવા મનની અંદર મોહ આવવા तन की जाने मन की जाने जाने कितने की बात काल बेचारा क्या करे कि इसकी दोरी लगाम आ बधी तमने खबर पड़े से आ मननी अंदर आवो जेवो भाव आयो शुद्ध हृदय बनावવાનો છે. ગુરુના પ્રતાપે રાયમલ બોલ્યા આ બાજી જીતીને જો ઘેરે જાશો ને તો તમને પછતાવો નહીં, અંત ઘડીએ તમને પછતાવો નહીં થાય. તમે તમારા સ્વરૂપને ઓળખી લો. પોકાર કરી કરીને સંતો એમ કહેશે. પછી હનુમાન દાદા બાજા સીતાજી માતા પાસે અરે વીરા સાત સમુદ્ર જળે ભર્યા, નીર સે અનતોળ રે મયો આંગ તમે આવ્યા, આ તો મયો આંગ તમે આવ્યા, યાદ છે વિકરાળ રે. અરે લખ્યા તે કાગળ મોકલે, લખ્યા તે કાગળ કે જળે ભર્યા છે અને નીર ઘણો અણતોડ છે અને અહીંયા દૈતો તો વિકરાળ છે. આ સાત સમુદ્ર પાર કરવા કઈ જીવતી વાત, આ સાત દીપ છે એ સાત સમુદ્ર છે. જુઓ તો જગતની અંદર સારું જુઓ આંખોથી તો તમે સમુદ્ર સુશો કહેવાય. જો ને તમને ભાવ અભાવ થાય તો તમે સમુદ્ર જીતો નથી, સુશો નથી. કાનથી જગતની અંદર જેવો નાદ આવે લેવા જેવો છે કે નથી લેવા જેવો. તવચા જીવ
નાગ આ સાત સમુદ્ર છે, આ સાત સમુદ્રને હનુમાન દાદાએ સુશી લીધા હતા. શબ્દ સપ્ર રસ રૂપ અને ગંધ પાંચ વિષય અને આ સાત સમુદ્ર આ બધું હનુમાન દાદાએ બધું જાણી લીધું હતું અને એને કબજે કર્યું હતું, મનને કબજે કરી વાળેલું હતું. તેમાં કહે છે કે હે માતા, હું સાતે સમુદ્ર સુષ્યો છું અને જેવા આ કામને ક્રોધને મદને મોઢ ઈર્ષાન દત્તને જેવા દત્ત છે વિકરાળ, એને તો મેં મારી અને પાળ બાંધી દીધી છે. શું મને એ નડે? પવિત્રી પડતી મેલી જ્ઞાનયા સુડાની ધાર ધીર મારા રામનો નથી દીનનાથનો જગ તોડત લંકા કોટ દે લખ્યાત કાગળ મોકલે, લખ્યાત કાગળ મોકલે હનુમાન વેલા આવજો. પવિત્રી પડતી મજૂરી અને આંસુડાની ધાર. પવિત્રી એટલે સાચી જે શાન સદગુરુ સમજાવે છે, જેમ રામચંદ્રજી ભગવાને આ પવિત્રી મોકલી હતી એટલે તરત એને ખબર પડી જાય કે ના, મારા રામનો દૂત છે. એમ જ્યારે આપણને સદગુરુ શાન કરીને સમજાવે, નિજ નામની પારખ કરાવે, ત્યારે પોતે પોતાને નક્કી કરી વાળા છે કે મારી સિવાય જગતની અંદર કોઈ બીજો નથી. હું તો હરિ નથી અને હરિ તો તમે નથી. જગતની અંદર એક જ ઈશ્વર છે. આવું સદગુરુ મહારાજ એકલું ભાન કરાવે છે. જગત આખાની અંદર કેટલા ખંડ બનાયા છે, નવખંડ બનાયા છે. આ ધરતીની અંદર ઈશા ખંડ ને ભારત ખંડ ને કેટલા ખંડ બનાયા છે, પણ સતના કોઈ ભાગ પાડી નો હકે. જગતની અંદર સત એક જ છે. હનુમાન દાદાની અંદર કહો કે રામચંદ્રજી ભગવાનની અંદર કહો, શંકર ભગવાનની અંદર કહો, મ્યારણીની અંદર કહો કે માતાજીની અંદર કહો કે હુર્ધનની અંદર કહો, બધી સત એક જ વસી છે. એમાં કે ભાગ પડાય નહીં. આખા વિશ્વની અંદર એક જ સૂર્ય ઉજાળી રહ્યો છે, બધાને પ્રકાશ આપી રહ્યો છે. એના કઈ ભાગ પડાઈ શકાતા નથી. ઈશ્વરના કઈ ભાગ પડાતા નથી. નોખા નોખા ભલે બધા મત તાણતા, આપણે તો સર્વેમાં બધી એક જ વસ્તુ વસી રહી છે. મારો ધર્મ ને તારો ધર્મ એ કઈ સંપ્રદાય એવું કશું નથી. બધાની અંદર સતત વસી રહ્યું છે. બધાનો ધર્મ એક જ છે. આપણે તો કદાચ ઈ ધર્મ માનતા હોય કે પારેવાને ઝાર નાખવી, ગાયોને ઘાસ નાખવી, કૂતરાને રંગાડા કરીને ખવડાવી, પણ આ તો એક સારું કર્મ છે. ધર્મ તો તોળી રાણીએ કીધું હતું, પાપ તારું પોકાર જાડેદાર, ધર્મ તારું સંભાળ, તારી બેડલીને ઉડવા નહીં દઉં. બોલું તો સારું કર્મ કહેવાય. કર્મ જેવું તમે કરો એવો તમને પૂર્વની અંદર એવો સારો વૈભવ મળે, કુટુંબ પરિવાર મળે. આ કર્મ જેવું કરો, કર્મ પ્રધાન વિશ્વાસ રાખા. આવું જગતની અંદર આવું તુલસીદાસ મહાત્મા કહી ગયા છે કે જેવું કર્મ હોય ને એવું તમને બધું પ્રાપ્ત થાય છે. અને જેવી અત્યારે આપણે કેસેટ ઉતારવી, ભજનની ઉતારવી કે કદાચ લગ્નની ઉતારવી કે ગમે એવી કેસેટ ઉતારવી, પછી જે સડાવીને ટીવીની અંદર પછી એમ થાય કે આવી કેમ આવી, પણ આપણે ઉતારી છે કેસેટ. પછી એમ કહેવી કે ચમ મારા ભાઈઓ કુટુંબ પરિવાર આવા, કે ચમ મારા દીકરા આવા, કે ચમ પુત્ર વધુ આવા. આ કર્મનો સિદ્ધાંત છે. બધું કર્મ પ્રમાણે બધું ચાલે છે. ભગવાન તો નકર કરુણાનો સાગર છે.
કોઈને રાજા બનાવે ને કોઈને રંગ બનાવે, કોઈને મધ્ય વર્ગના રાખે એવું નથી. આ તો બધું કર્મના સિદ્ધાંત પ્રમાણે બધું પ્રાપ્ત થાય છે. અત્યારે જેવી પટ્ટી ઉતારવી તમારા હાથની વાત છે. તેમાં સંતો કહેશે કે નિત્ય હાલો, સારું થાય તો કરો, નકર કોઈનું બુરું કરશો નહીં. તનથી મનથી કે ધનથી કોઈને દુઃખ લાગે એવું તમે જીવન જીવશો નહીં. જીવન જીવવાની તમને મજા આવશે. કોકના અવગુણ જોશો નહીં, પોતાના અવગુણ જોતા શીખી જાય. ભગવાને આપણને આવો મનુષ્ય દેહ આપ્યો છે તો જીવન જીવી જાણો અને તમારા આત્માનું કલ્યાણ કરી વાળો. તમારા તમે શત્રુ ન થાશો. આજકાલ કરતા દિવસો બધા વીતી જાય છે. ગાય શીખે ને ગુણ સાંભળે, ગાય શીખે ને ગુણ સાંભળે, એનો વૈકુંઠ હોજો વાસ દેજી. રાજા રામચંદ્રજીની પવિત્રી, રાજા રામચંદ્રજીની પવિત્રી, ગાયન રોહમદાસ દેજી. લખ્યા તે કાગળ મોકલે, લખ્યા તે કાગળ મોકલે, હનુમાન વેલા આવજો, હનુમાન વેલા આવજો. સંતોની વાણી ગાય કે કદાચ શીખે કે સાંભળે, આનો વૈકુંઠ હોય જો વાસ. વૈકુંઠ એટલે એવું વળી શું હોય છે? સદગુરુ મહારાજના ચરણે જાઓ ને ત્યારે બધું કૂટી નાખે. મારું મારું કરીને બધું હોય ને, તન કહેતા શરીર લઈ લે, મન કહેતા વાણીને વિચાર લઈ લે, ધન કહેતા સંપત્તિ લઈ લે, આ બધું લઈ લઈને હાવ નવરો કરી નાખે. ખોટે ખોટા એને માખણ ન સોપડે, વખાણ ન કરે, એને હાવ નિરાવ કરી નાખે. જેમ ડાંગર માથેથી ફોતરું ઉખાડી નાખે ને, એમ એને આત્મા સ્વરૂપ સોખો કે તું આત્મ સ્વરૂપ જ છો ને, તો તું ઈશ્વરના સ્વરૂપની અંદર ભળી જઈશ. નદીઓ સુસવાટા કરતી જાતી હોય પણ પોતાના ઘરને પામવા માટે, પોતાના સ્વરૂપની અંદર પામવા માટે, એમ આ જીવાત્માને ઈશ્વરની અંદર લય થવા માટે જગત આખું આવું ભજન સત્સંગ કરી રહ્યો છે. નિમકની પૂતળી તો નીરમાં પાણી ભેગું પાણી થઈ જાય. મૂળ વતન હતું ત્યાં કે મળી ગયા, પોતે પોતાની અંદર સમી જવાનું છે. સંતોના જોવો દાખલા કે મીરાબાઈ ભગવાનની મૂર્તિની અંદર સમાઈ ગયા. આ સ્વરૂપ કેવું હશે અને કેવી રીતે સમાવાનું હશે, આ સદગુરુના ચરણે જાવી તારે આપણને સાચી સમજણ શાન મળે છે. સદગુરુ સબદુના અરે અરે પાવો અધિકારી પાનવાય, મેલો રે અંતરનાય ભીમાન રે. અરે मान रे मेरी
સદગુરુ શબ્દના અધિકારી બનવાનું કહે છે. એટલે અધિકારી એટલે અધિકાર આપ્યો એ નહીં, પણ શબ્દના અધિકારી જે સદગુરુના ચરણે જાય ને બધાય કહેવાય. સદગુરુ શબ્દના થઈ જાવ અધિકારી. પાનભાઈ મેલો અંતરની અંદર જે અભિમાન પડ્યું છે ને એ મૂકીને પછી મેદાનની અંદર આવો તો તમને સાચી વાત હું તમને સમજાવું છું. એટલે મનની અંદર જે અભિમાન પડ્યો છે, કંચન તજુ સહેલ ઓર નારી કો નેહે માન મોટપ ને ઈર્ષા, આ તજવી બહુ મુશ્કેલ છે. કોક સંતો આવા સંતોના શબ્દો લાગી જાય ને તો કંચન એટલે હોનું જેવી વસ્તુ તજી દે. ઓર નારી કો ને જે નારીના મોહમાં પડ્યો હોય ને તો એમાંથી છૂટી જાય છે. પણ માન અને મોટપ ને ઈર્ષા આ મોટા શત્રુ છે, આને તજવા બહુ મુશ્કેલ છે. આપણે ચકજાયું માન પાન ન દે ને તોય આપણો કાંટો ઠળી જાય છે. એટલે માન અને મોટપ અને ઈર્ષા સગા ભાઈનું આપણે સારું જોઈ નથી શકતા. આવું શુદ્ધ પેલા હૃદય બનાવવાનું છે. ગંગા સેતી પાનબેને આવું કહે છે. અંતર ભાંગ્યા વિના ઉભરાનો આવે પાનભાઈ નો થાય હાથે હાથી વાત. અંતર એટલે શું કહેવાય? અંતર બહુ પડ્યું છે. અંતર ભાગ્યા વગેરે ઉભરા કોઈ દી આવતા નથી. બ્રાહ્મણ નું, કોઈ દરબાર નું, કોઈ રબારી, કોઈ ભરવાડ, કોઈ કોળી, કોઈ પગી, કોઈ આ બધા નોખો નોખો આપણને દેખાય છે. કૃષ્ણ ભગવાન કહે છે કે હે અર્જુન, જ્યારે તને સમદ્રષ્ટિ થાય છે ત્યારે તને અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થાય છે. એમાં આપણે બધું જે નાનું મોટું ઊંચા નીચા આવું અંતર પડ્યું છે. જબલાની અંદર જી ભર્યું હોય, લાયા તો ખરા જી સોખું રોટલી પર સોપડવા, પણ પાદરો એને ઘસે. અંતર કેટલું છે, શેટું નથી દાજુ. રોટલી જીવાળી ન થાય. કાક અંતર પડ્યું છે. એટલે અંતર ભાંગી જવું પડે કે આ બધાની અંદર મારો ભગવાન સિવાય બીજું કશું છે જ નહીં. આવી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જવી પડે. અંતર ભાંગ્યા વગેરે ઉભરા નો આવે, નો થાય સાચી સાચી વાત. આટી જ્યારે આવી મનની ઉખળી જાય ને ત્યારે પ્રભુજી આપો આપ બધી દેખાય. જ્યાં જોવે ત્યાં નરસિંહ મહેતાને જેમ બધે કૃષ્ણ ભગવાન સિવાય કઈ બીજું દેખાતું નથી. હનુમાનજી મહારાજને જ્યાં જોયા બધે સીતારામ જ બધે દેખાતા. લડી કરીને આવ્યો બધાને પછી જ્યારે ઇનામ આપવાનું મળ્યું ને તાર કે મારા ભક્તને મારા સેવકને તો કે કઈ ઇનામ આપ્યું જ નહીં.
નવલખો હાર સીતા માતાએ હનુમાન દાદાને આપ્યો ને તા દાંત વચ્ચે મોતી લઈને ફોડીને જોવા મનણા કે શું જોવે આ તો કે ગાંડીઓ લાગે છે કે શું જોવે તું કે આમાં મારો રામ નથી તારે કે ચા કણ તારો રામ છે તારે સાથી ફાડીને દેખાડ્યો છે આ જીવિતી વાત નથી એને રામ સિવાય જગતની અંદર બીજું કશું દેખાતું જ નતું कैसे कृष्ण अवतार में होते कृष्ण भगवान ने कही दीधुं तू के मारो राम नथी तू नीमा घणुं युद्ध थयुं पण ज्यारे साचुं रामनुं स्वरूप ज्यारे देखाड्युं ने तारे के ना ब्रह्म बधे एक ज छे बधे भगवान धीमे ज छो तमारी सिवाय कोई नथी એટલે આવ્યો એને ભાવ હતો કે રામ સિવાય બીજું જગતની અંદર બીજું કોઈ છે નહીં પણ જ્યારે કૃષ્ણ ભગવાને રામનું સ્વરૂપ દેખાડ્યું ને કે હા બધી ધીમે છું આવું જ્ઞાન પ્રાપ્ત થયું તેમાં કૃષ્ણ ભગવાન ફોળ કળાનું જ્ઞાન કૃષ્ણ ભગવાન છે સતસંગ રસઈ તો जगत आखो बधु आ एकना ज गाना गाई रहे थे तो इनो पार आवतो नथी भगवान ए अपरंपार से इनो कोई पार पामी हटे एवुं नथी सतारशा बापू होत एम के तेमे जोईजो रे आमा जंत्रीनो कोण बजावी रह्यो छे आखा जगतनो आ कोण जंतर बजावे छे नथी एने तत्व के नथी एने तार वचन माथी वचन बोली रह्यो छे अनुभव करे छे पुकार तेमे जोईजो आ जंत्रीनो बजावनारो कोण छे अरे अरे नो जोवाय रूपिया ने नो लेवाय पण आ चामडाना आँखोथी हाड माथने साम देखाय भगवान देखाता नथी भगवान तो निरंतर निराकार छे पण निर्गुण अने शिरगुण एक प्रभुना प्रमाण छे ज्यारे ज्यारे अधर्म वधी जाय धर्म ने थापवा माटे आવું સગુણ સ્વરૂપ ભગવાન રહેશે એટલે નિર્ગુણ અને શિરગુણ બે પ્રભુનો જ પ્રમાણ છે નો જોવાય રૂપિયાને નો લેવાય પણ કહું તો કહેવાય નહીં અને બોલાવી રહ્યો છે 52 થી 12 કકાના 36 અક્ષર બીજા વ્યંજન એમ કરીને 52 અક્ષર થાય આ 52 નો બધો નાદ થઈ રહ્યો છે
એ માયલો નથી. અને 52 તત્વનું આપણું શરીર છે એ નથી. ભગવાન અપરંપાર છે. આ જુઓ, આ વિશ્વ કેટલેક હશે, ક્યાં કને શેઠો હશે, કદાચ શેઠાની ઓલકોર શું હશે, આપણે ખોઈ જઈશું. આ અપરંપાર છે. સદગુરુ મહારાજ શાંતિ સમજાવે છે કે ઈશ્વરનું સ્વરૂપ આવી રીતે છે. ભાઈ રે ધડ રે ઉપર જેને શીશ રે ન મળે પામાય. એવો ખેલ છે આ ખાંડા કેરી હાર રે. ધડ રે ઉપર જેને શીશ રે ન મળે પામાય. એવો ખેલ છે આ ખાંડા કેરી હાર રે. ધડ રે ઉપર જેને કે શીશ નો મળે આવો ખેલ છે. શીશ પડે ને જેના ધડ લડે એ ધાતુ છે. સદગુરુના ચરણે જાય ને તાર પછી તન કહેતા શરીર, મન કહેતા વાણીને વિચાર, ધન કહેતા સંપત્તિ, આ બધું સમર્પણ કરવું પડે અને પછી પાછું શીશ હોત સોંપવું પડે. પાળિયાની અંદર ચકચક લખેલું હોય કે માથું વાઢણી માલ ખાય. અરે એમ પહેલા આપણે શીશ સદગુરુને આપવું પડે. તારે પછી આપણને સદગુરુ મહારાજ 52 ની બહાર રમાડે અને લેશે શું કામ? આ કારણ વળગ્યું છે. આપણે કોઈ બેનું દીકરીનું કારણ વળગ્યું હોય ને, એનું નામ કઈ હોય ને, ક્યાંય કઈ કાકી હું સોડણી છું, કાકી ફલાણી છું, એમ આપણું નામ સાચું આપણે કોણ શી ખબર નથી, આપણને કારણ વળગ્યું છે. આ કારણ કાઢવા હાટું સદગુરુ મહારાજ ધન કહેતા શરીર, મન કહેતા વાણીને વિચાર, ધન કહેતા સંપત્તિ આ બધું લઈ લેશે. ધડ ઉપર જે શીશ હોય ને એ લઈ લેશે. કાકા કાળમુખું હતું, જોતું તોય સારું જોતું નતું, સાંભળતું તોય સારું સાંભળતું જ નતું, બોલતું તોય વેખરી વાણી બોલતું, અને સ્વભાવ સારો નતો. સદગુરુના ચરણે જ્યાં હોય ને તો સ્વભાવને સુધારી દીજો. સ્વભાવ સારો હશે તો ગામની અંદર તમારે બધાની હારે પડશે. સ્વભાવ સારો હશે તો ભયું અને કુટુંબમાં બહુ સારી રીતે ભળશે. દેરાણા જેઠાણાને સાસુમાને બધાને સ્વભાવ સારો હશે તો સારું પડશે. અને સ્વભાવ જો નહીં સારો હોય તો બે માણાને નહીં પડે, અને સ્વભાવ નહીં સારો હોય તો લખણા ભૂણા પર થાય છે. આ સ્વભાવના કારણે. એટલે સ્વભાવ પહેલા આપણે સુધારી દેવાનો છે.
ગંગા સતી ધીમા કહેશે કે સિજાતી વિજાતીને ઝુકતી બતાવું પાનબાઈ આ બીબે પાડી દઉં બીજી ભાજ જો આવે સદગુરુના ચરણે આપણે જ્યાં હોય અને હવાર પડે તો પલટો ન થઈ જાય તો શું કામ વાણીમાં ફેર વર્તનમાં ફેર ફેર પડી જવો પડે પેલા વર્તતા એવું વર્તવાનું નથી આપણે સાચું જીવન જીવવાનું છે અને આ ભવસાગર થઈ જવાનું છે તેમાં સંતો આપણને સમજાવે છે સાચી રાહ બતાવે છે તો એ શબ્દને કંઈક જરાક વિચાર કરી આ જ્ઞાનના ગજવામાં જરાક લીજો પછી ગંગા સતી શું કહે છે મોયન મારો યા તો આ કારણ વળગ્યું છે હું મારું આ મનનું કારણ છે આ મન ઘણી મટી જવું પડે પણ ગંગા સતી કહે છે જો પૂર્વની ઓળખાણ હોય ને તો આ વસ્તુ પ્રાપ્ત થાય છે એટલે આ પૂર્વની ઓળખાણ હતી ને તે આપણે બધા ભેગા છીએ પૂર્વમાં આપણે બધા ભેગા જ હતા અરે આ સંતોનું સાનિધ્ય નકર આપણને ગમે નહીં સાચી વસ્તુ લેવાનું ઘણાને કહે છે પણ લેતા નથી પણ આ પૂર્વની ઓળખાણ વાળા હોય ને એ આપણે બધા ભેગા થયા છીએ સંતો ગણાય છે સદગુરુ મહારાજ